નવપ્રવાહ ન્યૂઝ સમયની સાથે અફવા નહીં ફક્ત સમાચાર। નમસ્કાર, નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગેના તાજેતરના નિવેદનના સંદર્ભે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે। આ પ્રેસ કોન્ફરન્સમાં વડોદરા શહેર ભાજપના ડોક્ટર જયપ્રકાશ સોની વિશેષ ઉપસ્થિત રહી મીડિયા સમક્ષ પક્ષની સત્તાવાર ભૂમિકા રજૂ કરશે। પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ખડગેના નિવેદન પર ભાજપનો પ્રતિસાદ અને આગળની રાજકીય રણનીતિ અંગે પણ વિગતવાર માહિતી આપવામાં આવશે તેવી શક્યતા છે। આ કાર્યક્રમને લઈ શહેરના રાજકારણમાં ચર્ચાઓ તેમજ તેજ બની છે અને રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે। આજે ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું। જે પ્રકારે કેરળમાં ચૂંટણી દરમિયાન એક સભાની અંદર કોંગ્રેસના સિનિયર નેતા અને રાષ્ટ્રીય અધ્યક્ષ એવા મલ્લિકાર્જુન ખડગેજીએ જે પ્રકારનું સ્ટેટમેન્ટનું ઉચ્ચારણ કર્યું છે, ગુજરાતીઓ અશિક્ષિત અને મૂર્ખ આવા જે સ્ટેટમેન્ટ એમને આપ્યા એ બદલ અમે ખૂબ જ એનો વિરોધ કરીએ છીએ। આ વાતને વખોડી કાઢીએ છીએ અને એમને અપેક્ષા એમની પાસે વ્યક્ત કરીએ છીએ કે ગુજરાતનું અને ગુજરાતની જનતાનું જે રીતે આપે અપમાન કર્યું છે, કોંગ્રેસના સિનિયર નેતા તરીકે આપ માફી માંગો। કોંગ્રેસના નેતાઓને પણ અપીલ કરીએ છીએ કે ગુજરાતની જનતાની માફી માંગો। ગુજરાતની જનતા હંમેશા શાંતિ, સ્થિરતા અને પ્રગતિમાં માનનારી જનતા છે। ગુજરાતની અંદરથી મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, મોરારજી દેસાઈ, ઝવેરચંદ મેઘાણી અનેક મહાપુરુષો ગુજરાતને યોગદાન ગુજરાતમાં આપ્યું છે। આવા સૌ ગુજરાતીઓનું અપમાન ગુજરાતની જનતા કદાપી સહન નહીં કરે, એટલે માફી માંગવાની અપીલ કરીએ છીએ અને આ વાક્ય જે બોલ્યા છે એને ઘોર નિંદા કરીને વખોડી કાઢીએ છીએ।